હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારા બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. અહીંયા જો મારા ભગવાનને બેસાડી દીધા છે. બધું કામ બાકી, હજી કચરા પોતું બાકી, કપડાં ધોઈ ગયા. અહીંયા કચરો વાળા. ગુડ મોર્નિંગ. મિત્ર નાવા જઈએ. હવે મારે પોતું કરવાનું તે કરી દઈએ. જો ગાઈસ, અમે કાલે નેલ આર્ટ કરાયા હતા. નેલ આર્ટ કેટલા મસ્ત નેલ આર્ટ. જી પોતું કરે. આ જો ભગવાનની પેસ્ટી જેવી લગાવીએ. ગુડ મોર્નિંગ કાનાજી. પોતું કરી દઈએ. ભગવાનનો બધો સામાન છે. ગાઈસ જો કોમ્બો બધું પતી ગયું. ભગવાન ટીવી જોવો. હાલ જ પોતું કરી નવરી થઈ હું. અંધારું અંધારું ઇધર તો. ગુડ મોર્નિંગ મિત્તલ. મમ્મી શું છે? ગુડ મોર્નિંગ. હવે જવું છે દાદીને ઘેર, પણ દાદા લેવા આવતા નહીં. જો ગાઈસ બધાને લટ કરાયા છે. આ મસ્ત મસ્ત અને કરાયા. જો ગાઈસ અમે ચાલતા ચાલતા ઘરે જઈએ, પણ અમને કોઈ લેવા આવતું નહીં. દાદાને ફોન કર્યો, દાદા બહાર લેવા આવે નહીં. અને એક્ટિવા ઘરે નહીં, કોઈક પ્લાન્ટે લઈ જઈએ પોણીના, તે નવરા નહીં. એને જો મમ્મી આગળ પહોંચી, આ મિત્તલ આગળ પહોંચી, તો છે બે અને બંકીમાં જોડે હેઠતી હેઠતી આવો ભગવાનના લઈને. કંટાળી જે હેઠતો તો અડધો પહોંચ્યો. હજી બહુ આખું હો હેડીને જવાનું. અમારે બંકો જેવું જોવો. બંકો અમારા ફ્લેટથી ને તે 1 કિલોમીટર જેવું થાય ને આપણા ઘેરથી દાદીન ઘર. 1-2 કિલોમીટર જેવું થાય. ચાલતા ચાલતા જવાનું 2 કિલોમીટર. કાકાનું બાઇક મળી જાય તો બેસી જઈએ. કોક ઓળખીતાનું બાઇક મળી જાય છે તો બેસી જઈશું. પણ સારું કોઈ ઓળખીતો મળતો નહીં. અને બધા આવા આવી જો પણ કોઈ બેહારતું નહીં. કોઈક ઓળખીતું લોકો જોડે બેહાય જ નહીં. ના બેહાય. કોઈક ઓળખીતું આવો ને તો બેહાય. તમારા ગુના કાકા હે રે બેહાર. એ બેહાર અમારા ગુના કાકા. આપણને મને કે બેહી જાય કે પણ કે તાર ઘર ઉતાર, પણ કે મને ભાડું આલ દેજે એવું કે. બંકી જા બંકી. મમ્મી છે ઠેલો લઈ હેલી જો. એને તો હેડાર વાળી છે. દવા કરી કરીને શરીર વધી ગયું. શક્તિની બાટલી કરીને ભૂખે ને તો બહુ લાગે. ગાઈસ ને ખબર જ છે. ખબર શરીર ઉતરી ગયું. જો ગાઈસ ખેતરો ને બાવળીઓ ને તું નભલા. અમે તો આવીએ ધીમે ધીમે. કેટલા બંકાઓ મળે રસ્તામાં. એક બંકો કારો તો બેહ્યો, એક ધોરો બંકો ભૂર્યો બંકો આવે છે. બંકો આગળ આવશે. હજી એક બંકો આગળ આવે કદાચ. કાકા ઘર આગળ. મિત્તલ લગનમાં તો અમે લગન જેવા થઈ ગયા. સાચી વાત. તો ગાઈસ તો લગન કાલે છે. કાલથી ચાલુ થશે. કાલથી બધી તૈયાર. તો અમે આજે નેલ આર્ટ કરાવી દીધા. કાલે કરાયા હતા ગાઈસ, પણ કાલે અમે બ્લોગ નહોતો ઉતાર્યો. અમારા જોડે કત્તી કે ટાઈમ નહોતો. કાલે 2 દિવસ તો મને ટાઈમ જ નહીં મળ્યો ગાઈસ. ચોક જવાનું હોય, નેલ આર્ટ કરાવવાના હોય, પાર્લરનું કોકનું કોક કોમ હોય એટલે આજે મેં બ્લોગ નહીં બનાવ્યો. આજે મહેંદી મુકાવાની અમારા, એટલે જોઈએ બ્લોગ કેટલો આવે. અમારા 2 દુલ્હનોને મહેંદી મૂકવાની, અમારે મહેંદી મૂકવાની. મમ્મી અહીં ઊભી રહી અમારે વાટ જોઈને. થાકી થઈ જઈએ. થાકી ચલો ચલો ચલો. જો અમારે તબેલો છે સતરાલ ગામનો. જો ગાઈસ તબેલો. ગાયો ભેંસો. બીજા 2 બંકાઓ. 3 બંકા. એક પેલો બંકો ઊંઘ્યો. પેલો તારો ભાઈ. ચલો 5 બંકા મળ્યા. જે કારો બંકો આગળ મળશે એટલે હાથ થશે. હા મેં કીધું કોના
અમે ફાઇનલી દાદીને ઘેર પહોંચી જવાય, કપડાં ધોવાય છે ને એવી બધા ઊભો રહ્યો. જોજો ચેવા ઊભો રહ્યો, કામ કરા પોતું પડ્યું. હું ઘેરથી કરી નહીં યાર, મને નખ ભાગી જાય. હું કામ કરું ને તો જો આ બાજુ ખાલી ખાલી હું કે હો કોથરા ફરીને હું કહો કાચી ફેરથી ના કહેજો. એટલે જ ના અમારે નખ કરાય એટલે એમાં ફાયદો નહીં, કામ તો કશું ના કરવું પડે. હા હા ના જો 26મી જાન્યુઆરીની તૈયારી થાય ને બધું આમ અવાજ આવે સ્કૂલમાંથી. આ કેવું વધી નાખ્યું મસ્ત. એ જ કહું ઉતારી દીધો, બધા છોકરો ને ચડી જાય ઉપર. હા મારા ભગવાન જવડા બેહાડ્યા, બોક્સ ઉપર બેહાડ્યા. નાવા જવું છે પણ હવે ગરમ પાણી ચાલુ કરીએ. કોને કર્યું ગરમ પાણી? એ દક્ષા ગરમ પાણી તીએ ચાલુ કર્યું? ગરમ પાણી હું નહીં લઉં, પછી તમે કપડાં હૂકવીને નહીં લો. હું ગરમ પાણી ચાલુ રાખું. હું તો નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. હવે છું બે દાદી ઘેર ના ચીક્કી ખાય બે ભૂખ લાગી બરાબરની એ સાફ સફાઈ થાય. લક્ષો તો જઈ અહીંયા દુલ્હનનો મહેંદી મુકાયો. જુઓ રિયા તો મહેંદી બતાવજે. ગાઈસ અહીંયા મહેંદી મુકાઈ છે. દાદી તો મહેંદી બતાવ. આ પ્રિયાંશ રોશી તો મહેંદી બતાવ. જુઓ રોશીને મહેંદી મુકાઈ છે. જો ફોન જુઓ. આ શીતલ મહેંદી મુકાયો. રિયા તો મહેંદી બતાવજે. આ કિંજી મહેંદી મુકાવ ચાલુ. અબે અહીંયા અમે તો મહેંદી જ નહીં મુકાઈ. ગાયનું સોન નહીં મહેંદી હ. આ લાઈટો લગાવવાનું ચાલુ હોય જુઓ. અહીંયા બેઠા બેઠા લગ્નની તૈયારીની વાતો કરો. ગાઈસ આ દુલ્હન તો છે બે છે. આ બ્લોગર તો અહીંયા હવે મને બ્લોગ બનાવવા હાલ દીધો. એને તો મહેંદી મુકાઈ દીધી હાથે. પેલી તો નવરી બેહી જ રહી નહીં નહીં. રક્ષા હું તો રક્ષા આપણે મહેંદી નહીં મુકાવાની. મેં તો ખાલી નેલ આર્ટ કરાયા. મેં રક્ષા તો બેને મહેંદી મુકાઈ જ નહીં. અને આ તો વહેલા વહેલા મહેંદી મુકાઈને આવી છીએ. મહેંદી મુકાઈ સાથે મહેંદી મુકાઈ બધો ના તો રોધવાની રજા ને કોમની રજા અમને મુકાઈ. ના હોટલમાં નહીં જવાનું ગાઈસ. અમારે જમણવાર છે અમારા બાપાને ઘેર તો જવાનું. બતાવજો તાર મેં મહેંદી તારી દલું ગાઈસ ને તાર મહેંદી બતાય એવી તા નહીં. બે હાથ બતાય ગાય જો નાની છોકરીઓ મસ્ત એવી મહેંદી મુકાઈ ને કલર બહુ મસ્ત આવીને તો ના પેલા પોણી વેડ્યું ખબર. આ હાથે મસ્ત મૂકી હતી પણ એને ને પેલી ફોન જોવા અને શું કર્યું ખબર મહેંદીના ઉપર પોણી વેડી પછી કે મારા મહેંદી ભેની એમ કરીને ધોઈ નાખી. એમ થોડી બધા તાર મહેંદી બતાવજે. ચમ ના બતાવાય? આ બીમાર પડી ને પણ મોજા બોજા પહેરતી નહીં ગાઈસ. જો એ મોજા પહેર ખેવડી. જો ગાઈસ ની એ મહેંદી મુકાઈ. જલુન તો જો પોણે હાથ નાખવા તો ચિંતા. જો ગાઈસ ઓની મહેંદી આવું લખાયું. #બહેન કોડ ટીમ બ્રાઇડ લખાઈ તું. બસ એ જ લખાઈ તું અને #બહેન કોડ. જો ગાઈસ ઓની મહેંદી ફોન તો દેખાતી જ નહીં. માં મહેંદી એટલી બધી સારી નહીં ગાઈસ. કોમેન્ટ કરજો. જો નેલા માં બુનને મહેંદી મૂકી. દુલ્હન મહેંદી અને મૂકી. અરે રિયા મહેંદી બતાય. જો ગાઈસ
કિંજુ તારી બતાવજે કિંજુ વાવ પાછળ વરરાજા છે કે નહીં ગાઈસ છે હર્ષકુમાર આ બધા બે હો અમારા મમ્મીને ખાવા બે હો મેં ખાઈ લીધું બે હાથે ખાવા માંડી પડે બધો મારા ભાઈએ મને ડીશ લઈ આલી આજે ખાવાની મેં ખાઈ લીધું હા બંકા બે ખાવા અહીંયા બોમ્બ લગાવવાનું ચાલુ છે જો ગાઈસ ફૂલ સેવા ચાલુ હોય ફૂલ સેવા ગાઈસ જો અમન ઘેર આવીને ભૂખ લાગી ને તે હવે પૌવા ખાવા બે અમે આ જો ગાઈસ ખાવા આ બધો જો ચમચીઓ હોધી રે હા મમ્મી દવા કરે હવે પેલો બે તો પણ કરી તો ગાઈસ ગુડ નાઇટ મિત્ર ગુડ નાઇટ જય માતાજી આ ખાય ગુડ નાઇટ જયેશ ગુડ નાઇટ દક્ષા ગુડ નાઇટ બબલુ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ પપ્પા ઓ પપ્પા ગુડ નાઇટ તો ગાઈઝ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ સી યુ